કેમ છો તમે બધા? મજામાં તો આજે અમારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ, જય માતાજી. આજે ગાઈસ અમે મોડા ઉઠ્યા. કહું આજે કરણભાઈ ખાલી નાસ્તામાં પૌવા જ લઈ ગયો હે. તમે પહેલા ઉઠ્યા પણ અમને ઉઠાડ્યા નહીં. ના, અમે આજે 7 વાગે ઉઠ્યા. રોજ અમે 5:30 6 વાગે ઉઠી જઈએ. આજે અમે 7 વાગે ઉઠ્યા. કરણભાઈને ખાલી પૌવા કે મમ્મી હું હમણાં પાછો આવીશ એટલે પૌવા ખાલી બનાવ્યા. પકડું મમ્મી, તમે ચિંતા ન કરો. પૌવા ખાલી બનાવી દો. તમે ખાલી પૌવા જ બનાવ્યા ગાઈસ. અને હવે આ ઉઠી ચા બનાવીને પીવે યાર. ચા નાસ્તો કરો છો? હા, અને રોટલી નહીં બનાવી. બેનને ગુડ મોર્નિંગ કરો. ગુડ મોર્નિંગ બેન. ગુડ મોર્નિંગ, જય માતાજી. પૌવા બતાવતા ગાય છે. પૌવા હવે તો જમવાનું પૌવા બતાવી દઈએ. બનાવવાના આવે ગાઈસ. મસ્ત બનાવ્યા પૌવા. બોલો. લારી પર મળે એવા, એટલે પાણી આવે છે ઘરે. લારી જેવા લારી પર બી અવાજ મળે. બરાબર. હવે આપણે ગાઈસ ચા નાસ્તો કરી લઈએ. મસ્ત ચા બનાવી છે બેને આજે, આદુવાળી, અને ક્રેક જેટ બિસ્કિટ ખાઈ લઈએ. અને મમ્મી ખરેરા ફરાર ચા ફરાર કરવું મને ભાવતી વેફર ખાય એટલે ફરાર. અને બેન ખાયેલા ગાંઠિયા. સારું ગાઈસ, આગળ સુધી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. એટલું છે, પૌવા બનાવ્યા હતા. તો પૌવા બનાવ્યા તો ગાઈસ બનાવ્યો નહીં, કેમ કે આજે કામ હતું ઘણું. આજ ઘરમાં બધી સાફ સફાઈ કરી ઘણી. આ રૂમમાં સાફ કરી, પંખા સાફ કર્યા. આજે બહુ સાફ સફાઈ કરી, કેમ કે 2 દિવસ છે ને, 2 દિવસ પછી રક્ષાબંધન છે એટલે આખું ઘર સાફ સફાઈ કરી ગાઈસ. હવે મમ્મી વાળી રહ્યા છે કચરો. એટલે પાણી નતું ને એટલે બધું સાફ સફાઈ કરી. પાણી નતું આવ્યું ગાઈસ. કાચ પાણી આવેલું આજે હે શું કર્યું, બધું ધોયું ને કર્યું. હવે હું આ કચરા પોતું કરું, બેન ઘસી દે વાસણ ને પછી નાઈ ધોઈ નાખા. મેં પણ જમી લીધું. તમે જમ્યા? જમી લીધું. પૌવા બનાવ્યા હતા ગાઈસ. તારે ભીંડાનું શાક કીધું તો સુરતભાઈ ના પાડતા હતા કે ભીંડા નહીં ખાવા. તો ગાઈસ કરણભાઈ હવે આવતા હશે. કરણભાઈ કે હું વહેલો આવતો રહીશ, કારણ કે એમને રક્ષાબંધનનું રાખેલું હતું ને કોલેજમાં, તે વહેલા આવવાના. તેમને ટિફિન નતા લઈ ગયા, ખાલી પૌવા જ લઈ ગયા હતા કે પૌવા ભરજે, હું વહેલો આવતો રહીશ. તો ગાઈસ અમારા સુરતના બ્લોગમાં બને રહેજો. હેડો હવે અમે કરીએ કામ. કરી દો. બેનને બતાવી દો. જાઓ સાફ સફાઈ કરી દો. સાફ સફાઈ કરી. બેન શું કરો બેન? અચ્છા, વાહન ધો. વાસણ કાજુ એના વાસણ ધોઈ દો પ્રેમ. હાલો. રસોડું તો સાફ કરી દીધું છે બેન. ખાલી વાસણ બાકી છે. હવે આપણે કરી દઈએ ગાઈસ થોડુંક આરામ કરીને ગાઈસ મળીએ. આપણે ચા બા બનાવીએ થોડીક વારમાં. 5 વાગી ગયા છે અને આપણે ચા બનાવી રહ્યા. સૂરજભાઈ તો હોઈ ગયા છે અને અહીંયા મારા મમ્મી બેઠા છે. હવે આપણે સૂરજભાઈને ઉઠાડીએ ગાઈસ. સૂરજભાઈ તો ફૂલ મોંઘમાં હોતા છે, તો હવે આપણે એમને ઉઠાડીએ, ચા બા પી લઈએ. તો ગાઈસ બ્લોગમાં બન્યા રહો. તો કરી દીધી છે અને થોડીક વાર વાંચવા બી બેઠા હતા. વાંચી પણ લીધું અને દીવાબત્તી પણ કરી દીધી. હવે જોવા જમવાનું શું બનાવે છે. શું બનાવ્યું એના? ભીંડાનું શાક અને આવતી થોડી ખીચડી બનાવી અને રોટલી. સારું, બનાવી લો. આમાં ભીંડા છે ને આમાં ખીચડી છે. હા, અને હવે રોટલી બનાવું. સરસ બનાવી લો. મમ્મી તમે શું કાપી ગયા છો? આને શું કહેવાય? મરચા કહેવાય, પણ હું તમને પૂછું મને ખબર શું કહેવાય. હા, તો બસ તો અહીં બનાવીએ. થોડા મરચાં બનાવી દઈએ. મરચાં થોડા થઈ ગયા. મરચાં કરવાના તો આપણે મરચાં કરી દઈએ. થોડા ટામેટા નાખી સરસ ખટ્ટા મીઠા મરચાં. અને આપણે આ શું કહેવાય, થોડીક ભીંડી બનાવી દે. થોડીક આવતી જતી ખીચડી, 5 રોટીનો લોટ બાંધે. આજે થોડું સારું ખાવા બનાવીએ. 4 વસ્તુ બનાવીએ છે. ભીંડા બનાવીએ. હું આમ કારણ કે હું બ્લોગ બનાવી ને કોઈ ગ્લાસ રાખું ને જોઈએ. ગાઈસ 2 દાડામાં મારા બ્લોગ જો અમારા ઘરમાં છે ને નવીનતા આવવાની છે નહીં સરપ્રાઈઝ. પેલા કહી દે ને આખું હોય સરપ્રાઈઝનું પ્રાઇસ કહેવાય ને કે પોપટ થઈ ના જાય. થઈ જાય. કહી દે ગાઈસ 2 દિવસ આવશે ત્યારે સરપ્રાઈઝ આવવાની. આવા દે મેં કીધું જ છે, ફાઇનલ નહીં કીધું કાંઈ. ગયા વખતે તને કીધું હતું. તો
ગાઈસ અમે બેઠા હવે આપણે જોઈએ બેન ખાવા બનાવી લે પછી જમીએ એટલે તમે મળી આવીશ આગળ સુધી કોન્ટિન્યુ બ્લોગમાં બનાવી દેજો. ચેનલ પર નવા હોય તો લાઈક કરી દેજો અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ગાઈશ. મમ્મી કાપી રહ્યા છે મરચાં. હવે કહેશો મમ્મી તમે કાંઈ નહીં આ મિરચા કાપા હારા જો મિરચાં કે હા મરચાં? અમારે લીલા મરચાં કાપ્યા હા શુદ્ધ ભાષા ગુજરાતી મરચાં કાપીએ છીએ. તો આપણા મરચાં કપાઈ ગયા એટલે આપણે મરચાં બનાવી દઈએ પછી આપણે સુરતભાઈ અને એક જમીને કામ કરજો ને બેનને કંઈક ચેનલમાં ભાઈ બનાવજો ને. અત્યારે ના ભરાય બસ હવે 4-5 દાડા પછી રસોઈ બનાવવાની અરે એમ એટલે નહીં કહેતો પણ ચણા લોટ ના પછી અત્યારે બનાવવા અત્યારે નહીં મને હવે બીજી વાર ફરતી એ તો લાવવાનું બેનને નહીં હું જ ભરીશ ચવાણું ચણાનો લોટ આવું બધું સિંગ આવું બધું ભરીને બનાવીશ સિંગ ચણા લોટનો માવો બનાવીને મસ્ત બનાવો ભજીયા જેવા ખાતી જન્માષ્ટમી ઉપર હા થોડા દાડા હાલો થોડા દાડા થોડા દાડા હાલો 2-3 દાડા રક્ષાબંધન પછી બનાવો શું કરે? રક્ષાબંધનના બીજા દાડે તો 2 દાડા હાલો 2-3 દાડા પછી આપણે પ્રોગ્રામ કરશું બરાબર. તો ગાઈસ હાલો અમે મરચાં કાપી લઈએ અને સુરતભાઈ છે ને એ ઘણા લેપડા થાય રાજ આજે ઘણા લેપડા થાય હું ઉઠ્યા ગાઈસ હું ઉઠ્યા પછી બીજાનું ઓલું કરે આ વાંચી વાંચી. તો ગાઈસ અમારે તો આખો દાડો કામ કેટલું હતું આજ તો અમે 5 વાગે તો કામ કરીને ઊભા થયા. ઘરમાં ખડી નહીં દેખાતી. તો ગાઈસ 5 વાગે મેં આજ કામ કરીને નવરા થયા. પાણીને તું કાલ આવ્યું ને વાડી પાણી બધું આવ્યું તો સાફ કર્યું બધું ધોઈ સરસ તો ગાઈસ હાલો મળીએ પછી કામ બામ કરીને. આ તમારી મમ્મી શીખાડશું ભૂલી જાય. આ તો કે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ના નેક્સ્ટ વખત નહીં કીધું મળીએ કામ કરીને પછી એમ કહું. આગળ સુધી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. થોડીક વારમાં તમને ગાઈસ મળીએ. અમારે કંટ્રોલ સુધી તમે રહેજો પછી કંટ્રોલ પછી તમને મળીએ. કંટોળ ચોખાવાળું સમજશે ના ગાઈસ અમારા બ્લોગમાં કંટ્રોલ બની લેજો. કન્ટિન્યુ કંટોળ. કંટ્રોલ બની લેજો તો અમે તમને બતાવશું બરાબર. સરસ સરસ. હવે આપણે જમવા બની જાય પછી તમને દેખાડીએ મસ્ત બોલી બનાવીશું. ચાજી લેજો. બેન બેન ક્યાં ગયા? બેન આવી જાવ બેન. આઈશું પી લે આઈશું. હવે જમી લઈએ. બેન પણ જમી રહ્યા છે, મમ્મી પણ જમી રહ્યા. આપણે હવે જમી લઈએ. મસ્ત બનાવ્યું હતું. જમતા ઊભા થઈ જાઓ. ના ગાઈસ ઈ ખાઈ રહ્યા હે એટલે મારું માથું ચડાવે છે. આગળ સુધી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ગાઈસ. મમ્મી કાલ તો હવે આપણે ચેલેન્જ કરવી છે. શેની ચેલેન્જ કરીએ? 2 દાડા તો કાલ પછી પરમ દિવસે રક્ષાબંધન છે. તમે કહો ક્યાંની ચેલેન્જ કહેવાય? ચેલેન્જ કરીએ ગાઈસ ક્યાંની કરીએ. ગાઈસ પણ કોમેન્ટ જ નહીં કરતા ને. કોમેન્ટ કરીએ તો આપણે ચેલેન્જ કરીએ કાલ બેન બા શું બેન બા હંગાત બહુ નહીં ના કરે ને બેન. નહીં કરવું. શેની કરીએ બેન? મમ્મી તમે ઘરે બનાવીને ખાઈ કરીએ મમ્મી ચેલેન્જ. બટાકાની ભૂંગળાની કરી હવે કાંઈ નવું લાવો બારે. નવું તો બધું આવડે મને પણ કંટાળો આવે. 3 જણા કંટાળો આવે. ખાવાવાળા હોય તો બનાવતા આવે. ભજીયા કર્યું, ભજીયા કરી, ભજીયા કરી નથી દાળવાળા નતા બનાવ્યા. દાલવાળાની કરી, ભજીયા અલગ, ટીકડીની કરીએ. ટીકડીવાળા ભજીયા હાલ મેડમ જોઈએ કાલ કરીએ ગાઈસ પ્લાન. તમે ખાલી કોમેન્ટ કરો તો અમે ચેલેન્જ લાવો. અમને એટલું બધું ઇન્ટરેસ્ટ કે શું બનાવતા તો બધું આવડે. લાઈક કરે, શેર કરે, કોમેન્ટ કરે, ગાઈસ સપોર્ટ કરે. નવા હોય તો સબસ્ક્રાઈબ કરે. સપોર્ટ કરે તો કંઈ ચેલેન્જ હા. કરીએ ને. સપોર્ટ કરો તો અમને ચેલેન્જ બનાવવાનું ઉત્સાહ આવે કે બનાવીએ. ગાઈસની સપોર્ટની જરૂર છે. હવે આ ગાઈસ આપણે જમી લઈએ હો. જમીન તમને મળીએ. આગળ બોલાનું આમાં મળી શું કરી દઈએ આપણે એન્ડ. મમ્મી ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ. ગાઈસ આને હે ને આ પલંગ સિવાય એને બીજો ઉઠતું ને સોફા ઉપર ફેવરેટ સોફો યાર તું સમજતી નહીં. ઘર હે કેટલું મોટું પણ અહીંયા કને ગુડ મોર્નિંગ ગુડ નાઇટ કહેવા માટે અહીંયા જ બેસી જાય અને ગુડ મોર્નિંગ કહેવા માટે અહીંયા બેસી જાય. આ સોફો ફેવરેટ આપણો. ચાવી જવું પણ પડે. આ ઊભું રહીને કહેવાય. અરે પણ ચાવી જવું પડે ને સોફા લઈને જવું ભેગો તો લઈને ખબર જવાનું? નહીં. તો સરસ. હા તો બેન ગાઈસ ગુડ તમે નાઇટ. અમને કમેન્ટ કરો ને કહો કે જરા ઊભા થઈને બનાવે. એટલે ગાઈસ મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા. સુરજ ચમ એમ કરે ગાઈસ ખબર હે?
કે કમેન્ટ નહીં આવતી અને તમે લાઈક નહીં કરતા એ comment. બધી વધારે ઈચ્છા નહીં થતી, હા. તમે લાઈક જ નહીં કરતા ગાઈસ. હા એટલે એટલે એમને ઈચ્છા ઓછી થાય. ઈચ્છા થાય પણ એટલી બધી નહીં થતી. અને ચેલેન્જનું હવે વિચારીએ ગાઈસ, કે તમે કોમેન્ટ કરો કે શું ચેલેન્જ કરીએ ગાઈસ. આલી ફેર બેન ભેગું ચેલેન્જ કરવાનું છે. બેન ગુડ નાઇટ. ગુડ નાઇટ. ચેલેન્જ શું કરવી, તમારી ઈચ્છા શું છે બેન? તમારી ઈચ્છા પર કરીએ. બોલો શું ઈચ્છા છે ખાવા પ્રોગ્રામ? કાલે કેવા કાલે નહીં, અત્યારે કોઈ ગાઈસને કહીએ તો હા, ગાઈસ કે અત્યારે આ પાડે ગાઈસ તો આપણે કરીએ કરીએ. છીએ. બોલો. કરવી કાલે ચેલેન્જ? હું તમને પૂછું છું બેન, તમને મમ્મીને નહીં, તમને પૂછું બેન. કાલ તો પડવા દો કઈ જોવા. બેનનો કાલ નહીં પડવાનો લાગે ગાઈસ. કાલ જોવા પડે ગાઈસ શું જોવા. ચેલેન્જ કરીએ. ઈચ્છા તો છે કંઈ સારું ખાવાની, ઘરે બનાવીને કાંઈ ટેસ્ટ શું કરશા, ઘરે બનાવીને મિનિટ ટાઈમ વાળો રાખશા ભાજી આપેલા પાવની ચેલેન્જ. ભાજી એમ મમ્મી? પાવની. હા ભાજી પાવની કરીએ. હા હજી પણ ભાજી ભાજી પાવ પાવ આવડે ને પણ બનાવતા. શાકભાજીનું આપણે કને આવડે જ છે બનાવતા. આપણે ભાજી પાવ ટેસ્ટી આવડે. તો ભાજી પાવની કરીએ કરીએ તો ગાઈસ. ભાજી પાવની ને મોલી દાબેલી. ના ઓલું શું કહેવાય નહીં આવતું મોમસ. મોમોસ. મોમસ નીકળે તો મોમસ ની ગાઈસ, ફિંગર નીકળે તો ફિંગરે બનાવડે. બધું આવડે છે, ઓલરાઉન્ડર છે. પણ ગાઈસ તમે કોમેન્ટ કરો તો અમે બનાવીએ Support છીએ કરો તો યાર. કોમેન્ટ કરો, ખાલી કોમેન્ટ કરો તો એ બનાવવા. સપોર્ટ બી ખાલી છે ને વ્યૂઝ લાઈક કરો, કોમેન્ટ કરો તો એ બનાવવાનું ચાલુ કરી દઈએ. હા. આવ્યો ચેલેન્જ નહીં જોઈ. channel તમે કાંઈ video. કરતા જ નહીં ગાઈસ. અરે રક્ષાબંધન દાડે અમારા ઘરે શું કહેવાય સરપ્રાઈઝ ને શું છે? સરપ્રાઈઝ છે રક્ષાબંધન દાડે ગાઈસ. રક્ષાબંધનના મોલા દાડે કે પહેલાં રક્ષાબંધન દાડે સરપ્રાઈઝ કાંક તમે અમારા બ્લોગમાં બને રહે. પહેલાથી ના કહેવાય ભાઈ, સરપ્રાઈઝ બરાબર ના થાય. કહેવાય સરપ્રાઈઝ guys. આવી જાય પછી સરપ્રાઈઝ કરીએ. ના ગાઈસને બતાવશું અમે સરપ્રાઈઝ શું છે. આવવાની હશે તાર નીકળશે ફોન કરતા સરપ્રાઈઝ. બંધ થાય એવું ના હોય ગાઈસ. અમે તમને સરપ્રાઈઝ Surprise. આ તો કાલે ને કે પછી પરમ દાડે. રક્ષાબંધન તો અમે નહીં બનાવતા. મારા ભાઈ નહીં, મારા ભાઈ ભગવાનના ઘર જતો રહે ગાઈસ. એક જ ભાઈ હતો મારો, તો અમે રક્ષાબંધન તો નહીં કરતા. અને સુરજના પપ્પાને બેન નહીં, મારે ભાઈ નહીં, તો અમે રક્ષાબંધન નહીં બનાવતા ગાઈસ. અમે બેય નહીં બનાવતા રક્ષા. હા સુરજની બેનું છે, પછી સુરજના કાકાના છોકરા છે, મામાના છોકરા છે, બહુ બધું છે, મોટું ફેમિલી. તો એ લોકો જાશે બાંધવા રાખડી બેન ને ભાઈ. પણ અમે ગાઈસ નહીં બનાવતા રક્ષાબંધન. તો તમને અમે કાલે કે પરમ દિવસે તમને ન્યૂઝ આ લઈએ. હા સરપ્રાઈઝ આલીએ. તો ગાઈસ આટલી બધું કહી લીધું. હવે તમે અમારા સુરજને સપોર્ટ કરો અને કાલે ચેનલનો વિડીયો તમે કમેન્ટ કરો, એ કોઈ રાખશું આપણે. ખાલી ચેલેન્જની કોમેન્ટ કરો હા કે શું કોમેન્ટ કરો. કરીએ. ભાજી પાવની કે ફિંગરની કે મોમસની કે પછી શું કહેવાય આ દાબેલી મને ગાઈસ આવડે, કે વડાપાવની કે ટીકડી. તમે માનો કે ના માનો મમ્મી, મારી ઈચ્છા તો દાબેલીની કે છે. શું કહેશો તમે? દાબેલીની. હા. તો ગાઈસ કે તો આપણે દાબેલી કરી દઈએ. હે અને તમને સોસ બોસ બધું બનાવતો આવડે? તમે એકવાર વાહ બનાવી લાવી છે? દેવાય, બધું આવડે, કેમ ના આવડે? હા, તમે એકવાર સામે રહેતા હતા ને, બ્લોગ નતા બનાવતા ત્યારે તમે એકવાર બનાવી હતી, તમને યાદ હોય? આપણે ખાલી પાવ જ બહારથી લાવવાના, બાકી બધું ઘરે બનાવવાના. પાવ તો લાવવા જ પડે. હા માવ હોય ઘરે, ખાલી પાવ ગાઈસ ને સિંગ અને શું કહેવાય દાબેલીનો મસાલો, પછી પેલું આપણે આ દાબેલી તો બનાવતા આવડે, ખાલી આપણે લાવવાના પાવ અને સેવ અને બસ. હા. સેવ જ લાવવાની છે. સેવ, ચટણી બટણી સિંગ. બધું તને બનાવતા હા આવડે? ચટણી આવડે ગાઈસ, બધું આવડે. તીખી ચટણી, મીઠી ચટણી, આપણે તો મીઠી ટાકશે ને હા, બેન સોસ. સંગાત કરશે. બે મીઠો સોસ, તીખો સોસ આવડે. પછી ખાલી આપણે શું લાવવાનું? સિંગ, સેવ અને પાવ અને બટર જોવે ને. હા બટર જોઈએ એ તો લાવી દેશે. પણ તમે ખાલી મારી ઈચ્છા છે શું કેવું તમારું? હા તમારે ખાવાનું તમને ખબર પણ ગાઈસ. તમે બનાવી આલશો તો આપણે કરીએ ને, કાલે કરીએ બેન સંગાત. તો બનાવ્યા તો કાલે જોઈએ. આમે કાલે છે ને પરમ દિવસે રક્ષાબંધન છે, તો ગાઈસને સરપ્રાઈઝ આલીએ, રક્ષાબંધનના દિવસે નાખીએ. એ રીત બે રીત કરીને મસ્ત બેનની સંગાતે. હા હો રક્ષાબંધનની હા. ખુશી. પણ આપણે બનાવવાની કાલ. ગાઈસ મને મોનેકાનો પીઝોય આવડે છે. મોનેકા બિસ્કિટનો પીઝોય આવડે છે. મને હા પછી મને મેરીગોલ્ડનો પીઝો આવડે છે. મેરીગોલ્ડ આવે ને એનો, એટલે ઘઉંની રોટલી આવે ને એને એની બનાવીને એનો પીઝો મને આવડે રોટલીનો.
પછી હે ને મને હે ને કેક પૂરીનો- બનાવતા આવડે, મને કેક બનાવતા માર બધું મિની આવડે, ઇડલી આવડે, બધું આવડે. ઓલરાઉન્ડર હે ઓલરાઉન્ડર. માર મિની કિચનનો વિડીયો હે ને એમાં હું જાતે વસ્તુ બનાવું જાતે પનીર બધું. ટિક્કા, પનીર મસાલા, પછી ગાઈસ મને આ એ આવડે આ શું કહેવાય ભૂલી જીતા તો ભૂલવાડે મને ચણા મસાલા, ના ઓલું આ શું કહેવાય દાળ ઢોકળી દાળ બાટી આવડે. દાળ બાટી, હા દાળ બાટા કે ને એ આવડે ગાઈસ. દાળ બાટાની દાળ બાટી, હા એ ગોળ ગોળ આવે ને દડા જેવા દાળ બાટી, આ ઘીમાં હમ. બધું આવડે બે ગાઈસ. સ્ટાઇલની આવડે દાળ બાટી. હા. કઈ બીજું? બધું આવડે આપણાને દૂધીના મઠિયા હલવો, હલવો ઓલું શું કહેવાય, પછી આપણે માલપુડા પછી આપણને ફ્રૂટ સલાડ આવે ને ઓલું ઓવે fruit salad. અંદર બધું Fruit બેસન નાખીને ને બનાવવાનું. ફ્રૂટ ને દૂધ ને આવું બધું બહુ બધું અમે અમે ગાઈસ બનાવીએ ક્યારે ખબર એ ફ્રૂટ સલાડ તો પેલું વેલેન્ટાઇન ડે હોય ને ત્યારે નહીં ત્યારે મંગાવ્યું હતું હમ. ત્યારે ફ્રૂટ મંગાવ્યું હતું અમે 1500નું કેટલાનું ઓફરમાં કામ કેટલું તો બધું આવ્યું હતું, બહુ આમ તો બધું ગાઈસ 5000નું થાય પણ 1500નું આવ્યું હતું કંઈક 25-30 કિલો ફ્રૂટ આવ્યું હતું તો અમે ગાઈસ કેટલા 6-7 દાડા ફ્રૂટ સલાડ જ ખા કર્યું આવ્યું. બધું અંદર પાઇનેપલ દ્રાક્ષ પપૈયું ચીકુ બધું આવી ગયું અંદર એટલે ગાઈસ તમે જે બી કોઈ અમે તમને શું કહેવાય ચેનલ રાખીએ ચેલેન્જ કરીએ, બધું આવડે છે એમ. હા તમે કોઈ અમે કરીએ એમ હા ગાઈસ અમને આપણને કે તમે આ રાખો ચેનલ પછી એમ કે આ ચેનલ કરો તો એ ચેનલ બરાબર પણ ગાઈસ તમે અમને સપોર્ટ કરો કમેન્ટ કરો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ તો કરવું ના ભૂલતા બે લાઇકન બટન તો દબાવી જ દેવાનું ઘરના બોલું શું કહેવાય, પ્યારી નાની શું, હા પ્યારી તમારે નાની કોમેન્ટ. હા મીઠી મીઠી કમેન્ટ કરી દેજો સૂરજ માટે હા જો તમે આમ તો તમે એક સબસ્ક્રાઈબ કરો તો સૂરજ તો અત્યારે તો 16 વર્ષનો તો સૂરજ 40-50 વર્ષનો થઈ જાય ગાઈસ તો એને જલ્દીથી જલ્દી સપોર્ટ કરો ગાઈસ જેવું તમારો સૂરજનો બ્લોગ આવે એવું તમે સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરો લાઈક કરો યુટ્યુબ ફેમિલી મારી અને હવે થોડાક ટૂંક જ દિવસમાં સરપ્રાઈઝ આવવાનું છે, પછી તમને બ્લોગ જોવામાં પણ મજા આવશે હે ને? કા મમ્મી? હા સરપ્રાઈઝ નહીં સરપ્રાઈઝ કે એ સીધું એ ખુશી અમે તમને બતાવશું ગાઈસ કે અમારા ઘરમાં શું સરપ્રાઈઝ બરાબર ગાઈસ એટલે તમે અમારા બ્લોગમાં બન્યા રહો અને શું કહેવાય બન્યા રહો એમ હા બોલો. બન્યા રહીશ કહું હવે તો વેટ કર્યો બ્લોગનો, મમ્મી ભલે વેટ કરે હોય કરી. એટલે અમારા બ્લોગમાં બન્યા રહો અને અમને સપોર્ટ કરો અને ફરતી કહું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. વાહ, પેલા તો મમ્મી તું વિચારી લે ભાઈ કે ગુડ મોર્નિંગ, હજુ તો ગુડ નાઇટ બી ના નીકળી, ગુડ મોર્નિંગ. કાપી જાય કાપી જાય સારું ચાલશે ગાઈસ. તો મમ્મી કહેશો કે કર દઉં બ્લોગનો એન્ડ મમ્મી? એન્ડ ગુડ Good night, good night. ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ બધાય આ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી, જય દ્વારકાધીશ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.